હેલો દોસ્તો, આજે આપણે વાત કરવાના છીએ બેલિફ મેન્સના ઘણા બધા મુદ્દાઓ ઉપર, જેમ કે એ ક્યારે આવશે, શું બધા વાત કહે છે કે ફેબ્રુઆરીમાં આવશે, તો શું સાચે જ ફેબ્રુઆરીમાં આવવાની શક્યતા છે? અને જો ફેબ્રુઆરીમાં આવશે તો હવે આપણી પાસે લગભગ 3-1 મહિના જેવો સમય વધ્યો છે, તો આપણે એની તૈયારી કઈ રીતના કરશું અને તમને ફ્રીમાં આઈએમપી એમસીક્યુ ક્યાંથી મળી રહેશે, આ દરેક ટોપિકની આપણે આજે એક જ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. તો શરૂ કરીએ આપણો આજનો વિડીયો. તો સૌથી પહેલા મિત્રો આપણે વાત કરી લઉં કે શું ફેબ્રુઆરીમાં પરીક્ષા થવાની શક્યતા છે કે નહીં. તો મિત્રો તમને દરેકને ખબર હોય કે કોઈ પણ એક્ઝામ હોય તો એ જ્યારે પ્રિલિમ્સ લેવાય તો એના 3 કાં તો 4 મહિનાની અંદર મેન્સ હોય જ છે. તો આપણી જે બેલિફની જે પ્રિલિમ્સ એક્ઝામ હતી એ 10મા મહિનામાં હતી, એન્ડિંગમાં. તો હવે 11મો, 12મો, પહેલો અને બીજો તો ફેબ્રુઆરીમાં શક્યતા રહેવાની, કેમ કે 3 મહિના તો થઈ જ જવાના. કાં તો ફેબ્રુઆરીની એન્ડિંગમાં હોય કાં તો પછી માર્ચની શરૂઆતમાં હોય. પરંતુ માર્ચની શરૂઆતમાં ન હોવાનું કારણ એ છે કે માર્ચની શરૂઆતની અંદર કાં તો મધ્યની અંદર બોર્ડની એક્ઝામ લેવાની હોય છે. તો એના કારણે કદાચ બેલિફ મેન્સ ફેબ્રુઆરીની એન્ડમાં જ લઈ શકે છે. તો આપણે મિત્રો સૌથી પહેલી વાત એ કરવાની કે આપણી જે તૈયારી છે એ પ્રોપર હોવી જોઈએ. ફેબ્રુઆરીમાં લે કે માર્ચમાં લે, દરેકને તમને સિલેબસની તો ખબર જ હશે કે આપણા સિલેબસ કયા છે. જેમ કે ગુજરાતી ભાષા છે, ગણિત છે, કમ્પ્યુટર છે, રમત ગમત મૂકી હતી, પરંતુ આ વખતે યોગના પણ એમને પ્રશ્નો પૂછી લીધા હતા. પછી રોજબરોજની ઘટના છે અને સામાન્ય જ્ઞાન છે. તો આ દરેક ટોપિકની અંદર પણ તમને ખબર છે કે ગુજરાતી છે, ગણિત અને કમ્પ્યુટર, આ 3 ઉપર જો તમારે ફોકસ વધુ હશે તો તમે પ્રિલિમ્સની મેન્સની અંદર સારા માર્ક્સ ખેંચી શકશો. તો આની તૈયારી તમે કરશો ક્યાંથી? બસ એના જ માટે આપણે આ વિડીયો લઈને આવ્યા છીએ. તો દરેક સબ્જેક્ટની તમે તૈયારી ક્યાંથી કરશો એની આપણે ચલો વાત કરીએ હવે. તો સૌથી પહેલા આપણે વાત કરવાના છીએ કે જે સામાન્ય જ્ઞાન છે. પાછળ સામાન્ય જ્ઞાન વિશે તો આપણે ચર્ચા કરવાના છીએ કે એની તૈયારી ક્યાંથી કરશો. પરંતુ જો તમે જો કોઈ દરેક બુક વાંચવા બેસશો તો તમને બહુ ટાઈમ લાગશે. અને તમને દરેકને ખબર છે કે જે બેલિફની એક્ઝામ છે એ વર્ગ 3ની એક્ઝામ છે, અને એની અંદર જો તમે બુક વાંચવા બેસો તો સમય બહુ વધુ લઈ લે. તો એના માટે તમારે શું કરવું પડે કે આઈએમપી પ્રશ્નો જ વાંચવા પડે. અને આજ સુધી ગુજરાતમાં કોઈ પણ યુટ્યુબ ચેનલે તમને આવી એમસીક્યુ સિરીઝ નહીં આપી હોય. દરેક સબ્જેક્ટની અને એની પણ અંદર દરેક ટોપિક પ્રમાણે અને એમાંય જે પૂછાઈ ગયેલા પ્રશ્નો હોય એ પણ લઈએ છીએ, અને જે પૂછાવાની શક્યતા હોય એવા પણ ટોપિકો આપણે આ સિરીઝની અંદર મૂક્યા છે. અને આની અંદર હાલ તો આપણે ભારતની ભૂગોળ અને ભારતનો ઇતિહાસ જ મૂક્યો છે, પરંતુ ટૂંક સમયની અંદર આપણે દરેક સબ્જેક્ટની આની અંદર મૂકવાના છીએ. તો તમે જઈને જોઈ લેજો એકવાર. બાજુમાં જે આપણી ચેનલ છે એનો લોગો છે અને નામ તમે સર્ચ કરી લેજો. પછી વાત કરીએ ગણિત અને રીઝનિંગની. તો મિત્રો, ગણિત રીઝનિંગ ઘણા બધા એવા વિદ્યાર્થીઓ હશે કે જેમને હાર્ડ પડતું હશે, કંઈ કે ગણિતનું સૂત્ર યાદ નથી રહેતું અને દાખલા જોઈને જ કયું સૂત્ર મૂકવું એ યાદ નથી રહેતું. તો એના માટે મિત્રો એક CNK લાઈવ કરીને એપ્લિકેશન છે, એની યુટ્યુબ ચેનલ પણ છે, પરંતુ યુટ્યુબ ચેનલની અંદર તમને શોર્ટ વિડીયો મૂક્યા છે, એટલા બધા લોંગ વિડીયો મૂક્યા નથી, તો તમને ઓછી મજા આવશે. પરંતુ જે એમની એપ્લિકેશન છે આની અંદર તો મેં 400 વાળો ફોટો મૂક્યો છે, પરંતુ આજની તારીખમાં જોવા જઈએ તો એમની જે પ્રાઇસ છે કે જે 200 રૂપિયાની અંદર તમને ગણિત રીઝનિંગ દરેક સબ્જેક્ટ ભણાવે. એવું નહીં કે 200 રૂપિયાની અંદર ફક્ત ગણિત અને રીઝનિંગ. એમનો કોઈક PSIનો એક કોર્સ છે કે જેની અંદર ગણિત, રીઝનિંગ, ગુજરાતી ગ્રામર, અંગ્રેજી ગ્રામર, ઇકોનોમી, પછી વિજ્ઞાન ટેકનોલોજી, ભૂગોળ, કલ્ચર, દરેક સબ્જેક્ટ એરા 200 રૂપિયામાં ફૂલ ભણાવે છે. તો મિત્રો તમે સારામાં સારી છે, મહેશ પટેલ નામના સર છે, બહુ સરસ ભણાવે છે. ગણિત અને રીઝનિંગ જો તમે આમની પાસે ભણશો તો કોઈ પણ એક્ઝામમાં તમે ગણિત અને રીઝનિંગમાં 1 માર્ક્સ નહીં જવા દે, એવું સર તમને બહુ સરસ ભણાવશે. તો તમે એકવાર આની વિઝિટ લઈ લેજો. પછી વાત કરીએ મિત્રો કમ્પ્યુટરની. તમે પ્રિલિમ્સમાં જોયું કે કમ્પ્યુટરના બહુ સરસ પ્રશ્નો એમને પૂછ્યા હતા. તો આ વખત પણ શક્યતા રહેશે કે 15 થી 20 માર્ક્સનું કમ્પ્યુટરના પ્રશ્નો એ પૂછી શકે. તો આની તૈયારી તમે ક્યાંથી કરશો? તો મિત્રો આપણે MCQ સિરીઝ તો લાવવાના જ છીએ. જો એના બહાર પણ તમારે તૈયારી કરવી હોય તો એના માટે એક ટીચિંગ કિશન નામનો એક યુટ્યુબ ચેનલ છે,
એ બહુ સરસ વિડીયો કોમ્પ્યુટરના એમને દરેક ટોપિક પ્રમાણે બનાવ્યા છે, તો એ પણ તમે જોઈ શકો છો. પછી વાત કરીએ કે ધોરણ 9 થી 12ની બુક્સ પણ તમે વાંચી શકો છો. અને જો તમારે MCQ સિરીઝ જોતી હોય તો એ આપણી ચેનલ પર તમને ટૂંક સમયમાં મળી રહેશે. પછી વાત કરીએ ગુજરાતીની. તો મિત્રો ગુજરાતીની અંદર સૌથી પહેલાં કે તમે જે CNK લાઈવ કદાચ એપ્લિકેશન લઈ લો, તો એની અંદર તમને ગુજરાતીના સર છે એ બહુ સરસ ભણાવશે. પરંતુ જો એની બહાર તમારે કંઈક કરવું હોય તો ટીચિંગ કિશન નામના જે હાલ વાત કરી આપણે કમ્પ્યુટરમાંથી, એમને પણ ગુજરાતીનું ગ્રામર બહુ સરસ રીતે યુટ્યુબ ચેનલ ઉપર મૂક્યું છે, એ તમે જોઈ શકો છો. એના પછી ધોરણ 6 થી 12ની ચોપડીઓ વાંચવી હોય એ પણ કરી શકો છો. અને MCQ સિરીઝ હું લઈને આવવાનો છું, એમાંથી પણ તમે IMP પ્રશ્નો મેળવી શકો છો. હવે તમારે જો 6 થી 12ની ચોપડી વાંચવી હોય તો તમે ક્યાંથી ડાઉનલોડ કરશો? તો આ બાજુમાં જે બે ફોટા મૂક્યા છે, આ જે ઉપરનો ફોટો છે એ જો તમે આઈફોન યુઝર હોય તો એના માટે છે, અને જે એન્ડ્રોઈડ યુઝર હોય એ નીચેની જે શાલા મિત્ર એપ છે એમાં જઈને ડાઉનલોડ કરી શકો છો. પછી વાત કરીએ કે જીકેની. તો જીકેની તો મેં તમને આગળ વાત કરી જ લીધી કે બુક્સ વાંચવાની કોઈ જરૂર નથી, છતાં પણ જો તમારે વાંચવી હોય તો યુવા ઉપનિષદની બુક્સ છે બેસ્ટ છે, કે જે તમને દરેક સબ્જેક્ટ વાઇઝ પણ તમે વાંચી શકો છો. અને એની જનરલ નોલેજની બુક હોય એ પણ વાંચી શકો છો. અને આપણી MCQ સિરીઝ તો આવવાની જ છે. કરંટ અફેરની વાત કરીએ તો આઈસ રાજકોટ એપ્લિકેશન છે, એની અંદર એ દર અઠવાડિયે એક મેગેઝિન મૂકે છે. એની અંદર ખૂબ સારા કરંટ અફેર તમને મળી રહેશે. અને એની સાથે સાથે પણ તમારે એક બીજું કરવાનું છે કે વેબ સંકુલ નામની એપ્લિકેશન છે, તમે જાણતા જ હશો. એપ્લિકેશન નહીં, યુટ્યુબ ચેનલ છે, એની અંદર ડેલી કરંટ અફેર્સ આવે છે, તો એમાં જઈને તમે કરી શકો છો. અને અમારી જે યુટ્યુબ ચેનલ છે અને ઇન્સ્ટાગ્રામ આઈડી છે, એની અંદર હું દરરોજ જે IMP કરંટ અફેર્સ હોય એની રીલ્સ બનાવું છું ઇન્સ્ટાગ્રામમાં, અને યુટ્યુબની અંદર શોર્ટ્સ વિડીયો બનાવું છું. અને જે ઇન્સ્ટા આઈડી છે એની અંદર અમુક પોસ્ટ પણ કરું છું. તો એમાં પણ પ્રોપર અમે કરંટ અફેર્સ નથી મૂકતા, જે ફક્ત IMP હોય છે એ જ મૂકું છું. તો એ તમે કરી શકો છો. એની આઈડી તમને મળી જશે આપણી યુટ્યુબ ચેનલ પરથી. રમત ગમત અને યોગ. તો મિત્રો તમે જોયું હશે કે જે પ્રિલિમ્સની એક્ઝામ ગઈ એની અંદર યોગના પણ લગભગ 2 થી 3 પ્રશ્નો પૂછ્યા હતા. તો રમત ગમતની સાથે તમારે યોગ પણ કરવું પડશે. તો MCQ સિરીઝ તો હું લઈને આવવાનો જ છું. પછી તમે જૂના પ્રશ્નો પણ યુટ્યુબની અંદર જોઈ શકો છો, કે જે કોઈ પણ યુટ્યુબ ચેનલે મૂક્યા હોય કે જૂના પેપરની અંદર પૂછાયેલા હોય એવા તમે કરી શકો છો. અને ધોરણ 9 થી 12ની બુક્સ તમે ડાઉનલોડ કરી શકો છો. અને હું જે લઈને સિરીઝ આવીશ એમાં પણ હું મૂકવાનો છું. તો મિત્રો તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.